હેલો એવરીવન, બી હેપી. આજની આ જે ટેકનિક્સ છે બધા માટે યુઝફુલ થવાનું છે. કેમ? કારણ કે કોઈ પણ ગુજરાતી વાક્ય છે, ભાઈ જોઈ લો અહીંયા, કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી માત્ર 30 સેકન્ડની અંદર, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સ્ટુડન્ટ છે, કોઈ પણ બિઝનેસમેન છે, કોઈ પણ સર્વિસમેન છે, કોઈ પણ હાઉસવાઇફ છે, બધા માટે આ ટેકનિક દ્વારા કોઈ પણ ગુજરાતી વાક્યનું ઇંગ્લિશ છે માત્ર 30 સેકન્ડની અંદર તમને કરી દેશો. તો ટેકનિકની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક ના કર્યું તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સો શરૂઆત કરીએ. કોઈ પણ કાર છે, કોઈ પણ ટ્રક છે, કોઈ પણ બાઇક છે, બેનો ડ્રાઈવર જે છે હંમેશા આગળ બેસતો હોય છે, મતલબ ડ્રાઈવરની સીટ છે ક્યાં હોય છે? હંમેશા બધા કરતા પહેલા હોય છે. સો એવી જ રીતે છે કોઈ પણ ગુજરાતી વાક્ય છે, કોઈ પણ હિન્દી વાક્ય છે, કોઈ પણ ઇંગ્લિશ વાક્ય છે, જે વાક્યનો કર્તા છે હંમેશા ક્યાં રહે છે? આગળ રહે છે. એટલે એ વાક્યની કર્તાને આપણે કયો નંબર આપશું? 1 નંબર આપી દઈશું. ઓકે, અને બાકી પાછળ ક્યાં જતું રહેવાનું છે? લાસ્ટમાં જતું રહેવાનું છે. લાસ્ટમાંથી આપણે નંબર આપવાના છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ, વધારે સમજ પડશે. એન્ડ આ વિડીયોના અંતમાં મેં એક વાક્ય લખેલું છે, એ વાક્યનું ઇંગ્લિશ તમને કરતા જો આવડી જશે તો એનો મતલબ એવો કે તમે કોઈ પણ વાક્યનું ઇંગ્લિશ છે કરી શકવાના છો, અને એ વાક્યનું ઇંગ્લિશ તમારે જ કરીને આપવાનું છે મને કોમેન્ટની અંદર. પણ એ વાક્ય ક્યાં છે? લાસ્ટમાં. ત્યાં સુધી તમારે રહેવું પડશે. ઓકે, તો શરૂઆત કરીએ ટેકનિકની. શરૂઆત કરતા પહેલા આપણે ફર્સ્ટ વાક્ય જોઈએ કે હું અંગ્રેજી બોલી શકું છું, મારે આ વાક્યનું ઇંગ્લિશ કરવું છે. ઓકે, તો કઈ રીતના કરીશ? મેં હમણાં શું કીધું કે વાક્યનું જે કર્તા છે હંમેશા કયા નંબર પર રહેશે? પહેલા નંબર પર. આપણે નામ આપી દો વાક્યનો કર્તા. સોરી, એક જ મિનિટ. વાક્યનો જે કર્તા છે એને આપણે 1 નંબર આપી દઈએ. ઓકે, મતલબ પહેલો જે વર્ડ છે એને આપણે શું કરીએ? 1 નંબર આપીએ. હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? લાસ્ટ થી. શકું છું મીન્સ 2 નંબર આપવાના છે, એની આગળનો 3 નંબર આપવાના છે, એની આગળનો 4 નંબર આપવાના છે. બસ આવી રીતે આપણે ઇંગ્લિશ કરવાનું છે. કઈ રીતે? ચાલો, પહેલો નંબર આપેલો છે, પહેલા એનું ઇંગ્લિશ કરો કે હું. ઇંગ્લિશ શું થશે? આઈ. લખો, ચાલો, આઈ. 2 નંબર આપું છું, શકું છું, આઈ કેન. શકું છું નું ઇંગ્લિશ શું થશે? કેન. બોલી મીન્સ સ્પીક એન્ડ અંગ્રેજી મીન્સ ઇંગ્લિશ. બોલી એટલે શું થશે? સ્પીક. અંગ્રેજી મીન્સ શું થશે? ઇંગ્લિશ. સિમ્પલ, એકદમ સિમ્પલ છે. ભાઈ હું અંગ્રેજી બોલી શકું છું, ઇંગ્લિશ શું થયું? આઈ કેન સ્પીક ઇંગ્લિશ. થયું ને? એકદમ ઇઝી. નેક્સ્ટમાં જોઈએ. તે મારી પહેલા આવ્યો. પહેલી જ રીત, પહેલો વર્ડ 1 નંબર, છેલ્લો વર્ડ 2 નંબર, આગળ આવતા જાઓ 3 નંબર, એ શું આવશે? 4 નંબર. સેમ એ જ રીતના. તે, હી, મારી, મી, પહેલા, બિફોર આવ્યો મીન્સ કેમ. ચાલો, હી આવ્યો મીન્સ કેમ, પહેલા એટલે બિફોર, મારી મીન્સ મી. હી કેમ બિફોર મી, તે મારી પહેલા આવ્યો. છે ને? એકદમ ઈઝી. બસ એવી જ રીતે પહેલા આપણે નાના નાના વાક્યનું કરતા જઈએ, પછી એવી રીતે આપણે લાંબા લાંબા સેન્ટેન્સ પર જતા જશું. ભાઈ આ મારું ઘર છે. ઓકે, ભાઈ આ છે તો મારું ઘર છે. કે મારું અને ઘર બેવ મેં સાથે લીધું છે કારણ કે વિભક્તિ છે, માલિકી દર્શાવે છે, અને માલિકી સાથે એનું જે નાઉન છે હંમેશા સાથે જ રહેશે. સો આ મીન્સ ધીસ. હમણાં જ આપણે ધીસ એન્ડ ધેટ નું વાક્ય સોલ્વ કરેલા હતા આગળના લેક્ચરની અંદર. સો છે તો છે નો મીન શું થશે? એમ ઇઝ આર. વર્તમાન માટે છે તો એમ ઇઝ આર નો થશે. પણ ધીસ માટે કયો વર્ડ વપરાશે? ઇઝ. ધીસ માટે ટુ બી નું રૂપ કયું વપરાશે? ઇઝ. તો ધીસ ઇઝ. મારું ઘર, માય હોમ. હા ભાઈ, ઇંગ્લિશ કરવા માટે ગુજરાતીના જે શબ્દો છે એના ઇંગ્લિશ વર્ડ તો આવડવા જો છે ને, તો એના માટે તમારે વોકેબ્યુલરી વધારવી પડશે. જે મેં આગળના લેક્ચરની અંદર કીધું, આપણે લાઈન બાય લાઈન જ જવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ કે બાળકો રમકડા રમે છે. ફર્સ્ટ આપણી ટ્રીક જે છે એ જ અપનાવવાની છે. ભાઈ બાળકો પહેલો વર્ડ છે, પહેલો નંબર આપી દો. છેલ્લા વર્ડને 2 નંબર આપી દો. એના આગળના વર્ડને નંબર વાઇઝ આપણે સિક્વન્સ કરતા જવાના છે. ભાઈ બાળકો શું થશે? ચિલ્ડ્રન. રમે છે તો શું આવશે? પ્લે. એસકેએસ વાળું કેમ નહીં આવે? કારણ કે બહુવચન છે એટલા માટે. રમકડા એટલે શું થશે? ટોયસ. ચિલ્ડ્રન પ્લે ટોયસ. બાળકો રમકડા રમે છે. ઇઝી. ઓકે, ચાલો નેક્સ્ટ. તમારે અંગ્રેજી શીખવું જોઈએ. શું છે ભાઈ? તમારે. ફર્સ્ટ તમારે મીન્સ યુ, જોઈએ એટલે શુડ, એની આગળ શીખવું એટલે લર્ન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ઇઝી. ચાલો, યુ શુડ
શીખવું મીન્સ લર્ન. ઇંગ્લિશ 30 સેકન્ડ પર તમને લોકોને લાગે યુ શુડ લર્ન ઇંગ્લિશ. ચાલો નેક્સ્ટ. હું સારું ગીત ગાઈ શકું છું. ભાઈ હું શકું છું, ગાય, ગીત, સારું. ઓકે ચાલો હું આઈ શકું છું મીન્સ કેન. ગાઈ શકું છું એટલે સિંગ. શું પણ ગીત એટલે અ સોંગ. ને સારું મીન્સ વેલ. ખૂબ સારું તો વેરી વેલ. હું ખૂબ સારું ગીત ગાઈ શકું છું તો વેરી વેલ. સારું મીન્સ વેલ. ઓકે તો આઈ કેન સિંગ અ સોંગ વેલ. વેરી વેલ. ચલો નેક્સ્ટ. લાંબા લાંબા સેન્ટેન્સ પર આપણે આવતા જઈએ છીએ અને લાઈન બાય લાઈન કે હું મારા મિત્રો સાથે હા વિડીયો શેર કરીશ. તમને આનું ઇંગ્લિશ પણ આવડી જશે અને તમારું મારું માર્કેટિંગ પણ થઈ જશે. ચાલો હું મારું મિત્ર સાથે આ વિડીયો શેર કરીશ. સો હું લાસ્ટમાં શું આવશે કરીશ મીન્સ ભવિષ્ય દર્શાવે છે તો શેલ વિલ આવશે. હા ચાલો શેર કરીશ, વિડીયો કરીશ, આ વિડીયો છે સોરી સાથે મારા મિત્રો સાથે 6. ચાલો આઈ વિલ. કરીશ નો મીન્સ શું થશે વિલ. આઈ વિલ. આગળ આવો શેર. શું કરીશ આ વિડીયો ધીસ વિડીયો. ધીસ વિડીયો સાથે વિથ મારા મિત્રો માય ફ્રેન્ડ્સ. ઇંગ્લિશ નું થયું આઈ વિલ શેર ધીસ વિડીયો વિથ માય ફ્રેન્ડ્સ. ઓકે ચાલો નેક્સ્ટ. હું પંજાબી વાનગી ખાઈ રહ્યો છું. ઓકે ખાઈ રહ્યો છું મતલબ ક્રિયા કેવી છે ચાલુ છે મતલબ આઈએનજી વાળું રૂપ આવશે. હા તો હું ફર્સ્ટ રહ્યો છું, સેકન્ડ ખાઈ રહ્યો છું, થર્ડ પંજાબી વાનગી, ફોર્થ. ઓકે ચાલો આઈ રહ્યો છું આઈ એમ. ખાઈ eating. I am eating. શું પણ પંજાબી વાનગી ખાઈ રહ્યો છું તો શું આવશે અહીંયા પંજાબી ડિશ. ઓકે ચલો I am eating પંજાબી ડિશ. ભાઈ હું પંજાબી ડિશ ખાઈ રહ્યો છું, પંજાબી વાનગી ખાઈ રહ્યો છું. ઓકે ચાલો નેક્સ્ટ. હું કાલે રાત્રે 12 વાગ્યે મારા મિત્રનો જન્મદિવસ ઉજવીશ. ઓકે ચલો હું ફર્સ્ટ ઓકે ઉજવીશ, સેકન્ડ મારા મિત્રનો જન્મદિવસ. ભાઈ મારા મિત્રનો જન્મદિવસ આખું છે વાક્ય, આખું લઈ લો. ચલો થર્ડ કેટલા વાગે રાત્રે 12 વાગ્યે. ફોર્થ એન્ડ ક્યારે કાલે. કરીએ ચાલો આઈ ઉજવીશ મીન્સ ભવિષ્યમાં, આજ તો ઉજવાનો છે ને કાલે ઉજવવાનો છે મતલબ ભવિષ્યની વાત કરી છે તો વિલ સેલિબ્રેટ. શું સેલિબ્રેટ કરવાના છે મારા મિત્રનો જન્મદિવસ, માય ફ્રેન્ડ્સ બર્થડે. માય ફ્રેન્ડ્સ એફએસ ફ્રેન્ડ્સ બર્થડે. મારા મિત્રનો જન્મદિવસ કેટલા રાત્રે 12 વાગ્યે તો 8. રાત્રે 12 વાગવાના છે તો એમ આવશે કે પીએમ આવશે. ઓબ્વિયસલી નવો દિવસ ચાલુ થશે ને ત્યાંથી. ઓકે તો અહીંયા આવશે AM. શું આવશે 8:12 AM. કાલે મીન્સ ટુમોરો. ટુમોરો. ઇઝી. ઓકે ભાઈ બિનલ મેમ ખૂબ સારું અંગ્રેજી શીખવે છે. ભાઈ આ નહીં કરાવું સોરી. આ વાક્યનું ઇંગ્લિશ છે તમારે શું કરવાનું છે જાતે કરવાનું છે અને કમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનું છે કે આટલા વાક્યો કર્યા પછી 90% વાક્યોનું તમને ઇંગ્લિશ કરતા આસાનીથી આવડી જશે અને એ પણ 30 સેકન્ડની અંદર. ઓકે તો આ ટેકનિકનો યુઝ તમારે ડેઈલી કરવાનો છે. ડેઈલી થોડા વાક્યો લખવાના છે અને ડેઈલી એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે ટાઈમર સેટ કરો. આટલા વાક્યો છે આટલા ટાઈમની અંદર થઈ જ જવા જોઈએ. સો રોજ તમારે શું કરવાનું છે આની પ્રેક્ટિસ કરવાની છે. ફરી મળશું નવી ટેકનિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, બી હેપી એન્ડ થેન્ક યુ.